બનાસકાંઠાના દિયોદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેસાજી ચૌહાણ ફરી એકવાર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે। દિયોદરના સોની ગામે યોજાયેલી એક સભામાં તેમણે કોંગ્રેસ પર નામ લીધા વિના આકરા પ્રહાર કર્યા। એમને મતદારોને સીધી ચીમકી ઉચ્ચારતા હોય તેવા અંદાજમાં વાત કરી, જેનું કોઈ સાંભળતું જ નથી તેને વોટ શા માટે આપો છો? આ ચૂંટણી કોઈ વ્યક્તિગત હિસાબો પૂરા કરવાની નથી, પરંતુ વિસ્તારના વિકાસની છે। જો વિકાસના કામો કરવામાં હોય તો ભાજપ પાસે જ વિકલ્પ છે। મતદારોને રીઝવવા માટે તેમણે કહ્યું, અમે હાથ જોડી પાઘડી ઉતારીને તમને વિનંતી કરીએ છીએ કે ભાજપને મદદ કરો। અમે અડધી રાત્રે પણ તમારા કામ કરવા તૈયાર છીએ। ચૂંટણી પહેલા ધારાસભ્યનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। મારું નામ સંજય કુમાર ઈશ્વરભાઈ ચૌધરી। મને તાલુકા પંચાયત સીટ સોની એમાં નવાપુરા, માનપુરા, સોની અને જસાલી આ 4 ગામ આવેલા છે। આ 4 ગામોમાં ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ રાખી મને ટિકિટ આપી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે ભારતીય જનતા પાર્ટી પંચાયતથી મોડી અને કેન્દ્ર સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો જે પાણીની સમસ્યા હોય, શિક્ષણ, આરોગ્ય આ બધાને ભરેલી છે, કામ કરે જ છે। ભારતીય જનતા પાર્ટીમાં દરેકનું કામ થાય જ છે। મુખ્યત્વે અમારી માંગ જે કેસાજી સાહેબે સ્ટેજ ઉપરથી કીધું કે પાણીની છે, આ વિસ્તારમાં જો પાણી ચાલ્યા કરશે તો અમે પાણી ચાલશે તો અમે ખેતી ઉપર નિર્ભર છીએ, તો અમારું કામ થવાનું જ છે। એટલે ભારતીય જનતા પાર્ટી બધાય કામ હાલ સાર જ કરી રહી છે। કેસાજી સાહેબે સાચી જ વાત કરી છે, કારણ કે અહીંયા સમીકરણ એવા બેસતા હતા કે ચૌધરી સમાજના સામે પક્ષ વિપક્ષે પણ એમને આપ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીએ પણ ચૌધરી સમાજને ટિકિટ આપી છે। તો અન્ય સમાજ જે છે એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી જ છે। તેઓ હંમેશા ગમે તે આવે તો એમને ભારતીય જનતા પાર્ટી કમળ જ, એમનો ગમે તે ઉમેદવાર કમળ જ ઉમેદવાર હોય ને એવું એ કોઈ જાતિ ઉપર નહીં જતા। જે 4000 વોટ અન્ય જાતિના કીધા એ તમામ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી અને વિજય બનાવશે એવો મને વિશ્વાસ છે। 16 તારીખથી 26 તારીખની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ દિયોદર વિધાનસભામાં મત વિસ્તારમાં જે વાવ-થરા જિલ્લાના 2 તાલુકા દિયોદર અને લાખણી એ બંને તાલુકા પંચાયતમાં 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની સીટો આવે છે। આ બધી સીટો ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે મારા માદરે વતન મોજરૂથી ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે। અને આજે આ મા હિંગળાજની ધરતી એ આપણે જોઈ રહ્યા છીએ કે આ ધનકવાડા ભાઈ લીલાધર ખાતે આજે આ વિજય વિશ્વાસ સંમેલન હતું, એમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અને આગામી આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દિયોદર તાલુકાની પ્રજા એ વિકાસની સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બેસી અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બધી જ સહાયકારી યોજનાઓ આઝાદીને ફળ છેવાડાના માનવી સુધી પહોંચે। મોદી સાહેબે જે કાર્યક્રમો મૂક્યા છે છેવાડાના માનવી સુધી પહોંચે, અને એ કાર્ય કરવા માટે આ તાલુકાની જનતા એ ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે તત્પર છે, થનગની રહી છે। અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દિયોદર તાલુકામાં 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થશે। અમે એમ નથી કીધું, અમે એમ કહ્યું છે કે જીતશે તો કે સરકાર અમારી નથી, એટલે અમે કામ નહીં કરી શકીએ, અમારું કોઈ હોભળતું નથી, તો એમનું હોભળવાનું ના હોય તો સરકાર પક્ષે લોકો રહે એવી સરકારને ભાઈ લોકોને વિનંતી કરી। ધારાસભ્ય ભાજપના છે અને ધારાસભાની ચૂંટણી પોણા 2 વર્ષ પછી આવે છે, એટલે ધારાસભ્યમાં પણ કોઈ ફેરફાર આ ચૂંટણીના કારણે થવાનો નથી। ત્યારે વિકાસ માટે, રાજકારણ શેના માટે તમે અમને ઢોલ વગાડો છો, હમૈયા કરો છો, દીકરીઓ અમને ચોટલા કરે, શેના માટે? પ્રજાની મુશ્કેલી ઓછી થાય, આપણે જેને ચૂંટણી મોકલીએ એ આપણો કોઈ કામ કરે, વિકાસ લાવે અને આપણે મુશ્કેલી હોય ત્યારે આપણે મદદરૂપ થઈ શકે, એના માટે આ પ્રજાના એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભા હોય કે સંસદ સભ્ય હોય, આ એના માટેની વ્યવસ્થાઓ છે। આ કોઈ વ્યક્તિગત હિસાબ ચૂકતે કરવા માટેની ચૂંટણી નથી।
આ ચૂંટણી એ વિકાસ માટે તમારું કામ સરળતાથી થાય એના માટે તમારે મતદાન કરવાનું છે. અને જો આ ચૂંટણીના કારણે સરકારમાં કોઈ ફેરફાર ન થવાનો હોય તો કોંગ્રેસને તમે અહીંથી ચૂંટીને મોકલશો ને એના પાસે કોમ લઈને જાશો તો એ તો એમ જ કહે છે કે સરકાર અમારી નથી, તમારું કોઈ વાભળતું. તો જો એનું વાભળાવાનું જ ના હોય તો આપણે એને વોટ આપવાનો કોઈ મતલબ છે ખરો? અને એટલા માટે હું આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું. હું કોઈની સીટમાં મારે ખૂબ કે ઉબાળો છે. ઉબાળો છે ને છે આ હોની સીટમાં 6200 નું વોટિંગ, એમાં 2159 વોટ ચૌધરીઓના અને 3 ચૌધરી લડે છે. બોલો કેટલા લડે છે? 3 જણા લડે. તાલુકામાં 3 લડે છે, જિલ્લામાં 3 લડે છે. એટલે હું આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું, બીજા સમાજોને, કે ચૌધરીઓનો જે એને જે કરવું હોય ભલે રમેશ હોય એના નિયમ, એમાં તમે ચિંતા કરતા નહીં કોઈ. એ તો એનામાં નિયમ હગાવાલું હોય છે, આ હગવું છે તો આમ દા છે ને આ હગવું છે આમ. એની આપણે કોઈએ ચિંતા કરવાની નથી. આ સીટ ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની છે અને જીતાડી હોય તો ચૌધરી સિવાયના 4000 મત છે. એ 4000 વોટ એ સરકાર પક્ષે રહે. આપણે ચૂંટણીનો 26 તારીખે પૂરી થઈ જવાની છે, પણ ચૂંટણી પછી આ સરકારની આપણે નાના મોટા કોઈ પણ કામમાં જરૂરિયાત ઊભી થવાની છે. અને એટલા માટે અહીં ચૌધરી સમાજ સિવાયના જે સમાજો છે એની યાદી હું લઈને આવ્યો છું. અને એમને મારી વિનંતી છે, ભાઈ અમારા ગુજરાતનો એક પ્રશ્ન હતો કે ગૌચરમાં જે તળાવો હોય નિયમ નતા કરી શકાતા, એના કારણે પાણી નાખવામાં તકલીફ હતી. આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને આપણી રજૂઆતના અંતે આખા ગુજરાત માટે સરકારે નિર્ણય લીધો કે ગૌચરના તળાવોને પણ જે હયાત તળાવો છે, વર્ષોથી તળાવ તરીકે ઓળખાય છે, જેને તમે નામ પણ આપેલા છે આ ફલાણો તળાવ, એમાં તળાવોને ગૌચરમાં હોય તો પણ બીજા હક તરીકે એને તળાવ તરીકે બતાવવાનો રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. તો પાણી બાબતે સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે. અને મને પણ હવે 62 વર્ષ થયા. 60 વર્ષ પછી માણસની જિંદગીનો કોઈ ભરવો નથી. ભગવાન દાદી હોય તો દઈકો બાકી રહેતા. પણ મારો એ સંકલ્પ છે કે આપણા વિસ્તારની આ પાણીની સમસ્યા છે, જે આપણી ભાવિ પેઢી પાણી માટે મુશ્કેલી ના અનુભવે એટલા માટે થઈને પાણીની સમસ્યાને આપણે કાયમી માટે ઉકેલી દેવી અમારો સંકલ્પ છે. અને એ સંકલ્પ માટે આપણે રાત ને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ. વિકાસ માટે આપણે એટલી મહેનત કરી રહ્યા છીએ કે દિયોદર વિધાનસભા મત વિસ્તાર 182 ની અંદર અગ્રીમ હરોળની અંદર વિકાસ બાબતે આવે, આ આપણો પ્રયત્ન છે. પણ હું એકલો પ્રયત્ન કરું ને તમે મદદ ના કરો તો શક્ય નથી.